સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં આશરે ₹3.9 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે આયુષ હોસ્પિટલ તેમજ કરોડિયા ખાતે હાઈટેન્શન HT કેબલના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કરોડિયા ખાતે નામસાણી માતા મંદિર વિસ્તારમાં ગુજરાત સરકારની DISS યોજના અંતર્ગત ₹2.76 કરોડના ખર્ચે હાઈટેન્શન લાઇનનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામનું ખાતમુહૂર્ત। આ કામગીરીથી વિસ્તારમાં વીજ પુરવઠાની વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ગોરવામાં આયુષ હોસ્પિટલના વિકાસ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ હોસ્પિટલ શરૂ થતાં આસપાસના નાગરિકોને આયુષ આધારિત આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાલિકાના મેયર ગીતાબેન મકવાણા, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, મનપાના દંડક વિજય ચૌહાણ, ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 8ના અને 9ના કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હવે વિસ્તારના નાગરિકોની નવી રજૂઆત આવી કે અમારા વિસ્તારના રોડ રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે, કારણ કે ગટર લાઈન ખોદી છે, પાણીની લાઈન ખોદી છે, એટલે મુખ્ય રસ્તા સહિત સોસાયટીઓના રસ્તા પણ ખરાબ થયા છે। તો આ વિસ્તારના મુખ્ય રસ્તાનું કામ 20 કરોડના ખર્ચે, એટલે કે પંચવટી મધુનગર કેનાલ થી લઈને વૃંદાવન 4 રસ્તા અને મસાણી માતાના મંદિર થી લઈને રેલવે ફાટક, કરોડિયા રેલવે ફાટક સુધીનું 20 કરોડના ખર્ચે કામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારબાદ 2 ફાટક વચ્ચેનું, એટલે મહેશ્વરી ફાટક અને કરોડિયા ફાટક વચ્ચેના પણ રોડનું કામ આગામી સમયમાં મંજૂર કરીશું। પરંતુ જ્યારે અને એમાં પણ મુખ્યત્વે 100 કરોડના ખર્ચે કરોડિયા વિસ્તાર જેની વર્ષોથી ઝંખના કરતું હતું કે અમારી ત્યાં ગટર લાઈન થાય, એ ગટર લાઈનનું નેટવર્ક 98% કામ એ પૂરું થઈ ગયું છે। મોટા ભાગની સોસાયટીઓમાં પણ ગટરના કનેક્શન અપાઈ ગયા છે। બીજી એવી માંગણી હતી કે અમારી ત્યાં મહીસાગરનું પાણી આવે, અમે તો બોરનું પાણી પીએ છીએ, તો મોટા ભાગની સોસાયટીઓમાં પણ નેટવર્ક નખાઈ ગયું છે। સોસાયટીની અંદર નાખવાનું નેટવર્ક